નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. 24 એપ્રિલ 2024ના રોજ 100થી વધારે ભિક્ષુકોને ભોજન પીરસવામાં આવ્યું. જે રીતે આપણને ઘરમાં પરિવારના સભ્યો સાથે અલગ અલગ વાનગીઓ જમવાનું મન થાય અને પરમેશ્વરે આપણને એવી સક્ષમતા આપી છે કે આપણે આપણા મનની ઈચ્છા પ્રમાણેનું ભોજન આપણે જમી શકીએ છીએ. પરંતુ આજે પણ સમાજમાં એવો વર્ગ છે કે જેઓને એક સમયના ભોજનની વ્યવસ્થા કરવા માટે પણ એમની પાસે કોઈ આશરો નથી. એવા વંચિતોને એમની ઈચ્છાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય કક્ષા સ્થળ સેવા સંસ્થા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના 90 સેવા કાર્ય હેઠળ અન્ન સેવાના પરિયોજના અંતર્ગત સ્વયંસેવકો દ્વારા અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ 12 માસ ભોજનમાં પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે, જેમાં ટીમ વડોદરા સૌપ્રથમ સ્થાન આવે છે. હાલ 24 એપ્રિલના રોજ જ્યુબિલી બાગ વડોદરા ખાતે યોજાયેલા ભંડારાના કાર્યકર્તા પ્રસંગમાં વધતું જમણવારને જોતા વિચાર્યા કે અન્ન કચરામાં નાખવા કરતાં જરૂરિયાત લોકોને પેટમાં પહોંચે એ હેતુથી કાર્યકર્તા એમના ઓળખીતા સમાજ સેવક કેતન સોલંકીના સંપર્ક સાધ્યો. કેતન સેવા પરિવાર WWFથી ઘણા વખતથી સંકળાયેલો છે, એટલે વિગત મળતા ઘડતરના મિનિટોમાં વિગતને WWFના 24 કલાક ચાલતું ઓનલાઈન ગ્રુપમાં વિગત મૂક્યો, જેના ઉપલક્ષમાં WWFના અધ્યક્ષ ડૉક્ટર સૈની દ્વારા એડહોસી ડ્રાઈવનું નિર્માણ કરવામાં આવે છે, જેના અંતર્ગત જમણવારને સ્થાનથી પિકઅપ કરી મળેલ દાનને ભિક્ષુકોને પહોંચાડવા સુધીનો પ્રણાલી યોજવામાં આવી. સેવામાં કામગીરી હાથ ધરવામાં આવતા તરત વડોદરા શહેરના બીજા સ્વયંસેવક જોડાયા અને સાથે મળી વિશ્વામિત્રી રેલવે ફાટકની પાસે રોડ ઉપર ભૂખ્યા ઊંઘતા લોકો અને સરકારી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં બહારથી આવેલા દર્દીના પરિવારજનોને રસ્તા ઉપર ભૂખ્યા ઊંઘતા બધા લોકોની સાથે સાથે રસ્તા ઉપર ઘણા બધા પ્રાણીને પણ WWFના સ્વયંસેવક દ્વારા મળેલું પુલાવ, મસાલા ભાત, દાલ ચાવલનું સ્વાદિષ્ટ ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવ્યું હતું. ઉત્તમ સેવાકીય કાર્યક્રમમાં ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડૉક્ટર સૈનીની સાથે સાથે સ્વયંસેવક તનવીરભાઈ, નયન ભરવાડની જોડે મિત્ર સમાજ સેવિકા સપનાબેન ભોજન પીરસવાની સેવા આપવામાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.